સેલ્બી હોસ્પિટલ દ્વારા કેન્સર વેલનેસ મીટનું આયોજન કરવામાં આવ્યું. ઉર્જા 2026માં સૌથી વધુ કેન્સર વોરિયર્સે સારવાર બાદના જીવનની ઉજવણી કરી. કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદનું જીવન પણ એટલું જ મહત્વનું છે તેવો સંદેશ આપતા ઉર્જા કેન્સર વેલનેસ મીટ 2026નું અમદાવાદની કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. સેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેલ્બી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સૌથી વધુ કેન્સર વોરિયર્સ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્સર સર્વાઈવર્સ, કેરગીવર્સ, ઓન્કોલોજિસ્ટ તેમજ આરોગ્ય અને વેલનેસ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. કેન્સરના નિદાન અને સારવારથી આગળ વધીને સારવાર બાદના જીવન, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ સર્વાઈવરશિપ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ડૉક્ટર માનસી શાહ છું, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં. આજનો પ્રોગ્રામનું નામ હતું ઉર્જા. પેશન્ટની જર્નીમાં પેશન્ટને આપણે કેવી રીતે સાથ આપી શકીએ, એ લોકોનું જીવન કેવી રીતે સારું કરી શકીએ અને કેવી રીતે પોઝિટિવ એનર્જી લાવી શકીએ એના માટેનો પ્રોગ્રામ હતો. આમાં આપણી સાથે 100 કરતાં વધારે પેશન્ટ્સ અને એમના ફેમિલીઝ જોડાયા હતા અને ઘણી બધી વાતો કરી. ઇમોશનલ વેલબિંગ માટે, સારા ખોરાક માટે, હાસ્ય માટે અને પેશન્ટની જર્ની પેશન્ટના મોઢે સાંભળવા માટે. જે આજે સપોર્ટ ગ્રુપ કરી રહ્યા છે તો એને કઈ રીતે વર્ક કરશે એના માટે. સો આ સપોર્ટ ગ્રુપ આપણે જે ક્રિએટ કરી રહ્યા છે બધા કેન્સર પેશન્ટ્સ માટે છે. આમાં આપણે સોશિયલ મીડિયાથી ચાલુ કરી રહ્યા છીએ વિથ ધી હોપ કે આના દ્વારા આપણે કેન્સર અવેરનેસ અને કેન્સર ટ્રીટમેન્ટ માટે જે યુઝફુલ ઇન્ફોર્મેશન છે, સાચી ઇન્ફોર્મેશન છે, સ્પ્રેડ કરી શકીએ અને પછી ઇવેન્ચ્યુઅલી આપણે ફિઝિકલ સપોર્ટ ગ્રુપ્સ માટે પણ પ્લાન કરી રહ્યા છીએ. સપોર્ટ ગ્રુપમાં કોઈને જોડાવો તો કઈ રીતે જોડાશે? આપણે અહીંયા શેલ્બી કેન્સર સપોર્ટ ગ્રુપ કરીને એક ફેસબુક પેજ છે, તમે સર્ચ કરી શકો છો. એમાં તમારે ખાલી રજિસ્ટર કરવાનું રહેશે.